હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું દાળ ભાત। દાળ ભાત તો રેગ્યુલર બધા બનાવતા જ હોય છે, પણ જો તમે આ રીતથી દાળનો વઘાર કરશો તો એકદમ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે, જે હોટલ કરતાં પણ સારી લાગે છે। તો ચાલો આપણે દાળ ભાતની દાળ બનાવવા માટે તુવેરની દાળ મેં આ 1 પ્યાલો દાળ બાફી અને બ્લેન્ડર મારી રાખ્યું છે। દાળનો વઘાર કરવા માટે મેં 1 ઇંચનો આદુનો ટુકડો ખમણી લીધો છે, 1 તીખું મરચું લીધું છે અને 1 મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે। એમાં અડધું ટમેટું મેં કટકા કર્યા છે ઝીણા ઝીણા, અને અડધું મેં ખમણીને લીધું છે, એટલે જેના લીધે દાળનો કલર સરસ આવે। અને આ મેં સૂકા મસાલા લીધા છે, 1 લાલ મરચું, તમાલપત્ર, 1 ટુકડો બાદિયાનો, 3 લવિંગ અને 2 નાના ટુકડા તજના લીધા છે। તો હવે આપણે દાળનો વઘાર કરીશું। આ મેં 1 તપેલી લીધી છે, એમાં આપણે 1 પાવડું તેલ મૂકીશું। એમાં આપણે 2 દાણા રાઈના મૂકીશું। જો ફ્રેન્ડ્સ, આપણું તેલ આવી ગયું છે, તો તમે આ રીતથી દાળનો વઘાર કરશો તો તે ખૂબ જ ટેસ્ટી લાગશે અને હોટલની દાળ ભાતની પણ ભૂલાવી દે એવી દાળ બનશે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એટલે આપણે આ સૂકા મસાલા બાદિયું, લવિંગ અને તજનો ટુકડો નાખી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખીશું। હવે આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું અને આપણે આ લીમડો, મરચું અને તમાલપત્ર નાખી દઈશું। ત્યાર પછી આપણે આદુ અને મરચું નાખી દઈશું અને મિક્સ કરી અને હવે પછી આપણે જે ટમેટું રાખીશું એ એમાં નાખી દઈશું। આપણે આમને આમ જ પાકવા દેવાનું છે, થોડીક વાર ટમેટું સરસ ગળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી। આપણે બધા જ મસાલા આમની અંદર નાખી દેવાના છે। તો હું અડધી ચમચી હળદર નાખીશ, થોડુંક લાલ મરચું પાવડર નાખીશ, અડધી ચમચી ધાણા જીરું નાખીશ, 1 ચમચી નમક નાખીશું। નમક સ્વાદ મુજબ ઓછું ઓછું કરી શકાય। બધા જ મસાલા સરસ ચડી જાય અને એકદમ ગળી જાય એટલા માટે આપણે એમાં થોડુંક પાણી ઉમેરીશું। હવે આપણે એમની અંદર ખાંડ નાખીશું। તો હું 1 મોટી ચમચી ખાંડ ઉમેરીશ। હજી આપણે થોડુંક એમાં પાણી ઉમેરીશું, જેથી આપણા મસાલા બધા જ સરસ એકદમ ચડી જાય। હવે અમે 1 મોટા લીંબુનો રસ કાઢીને રાખ્યો છે, 1 લીંબુનો રસ આપણે ઉમેરીશું। આમાં ખાંડ, લીંબુ અને નમક એ થોડોક ઓવર ટેસ્ટ હોય તો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો ફ્રેન્ડ્સ, આ બધા જ મસાલા આપણે આ જે વઘાર કર્યો હોય એમની અંદર જ ઉમેરી દેવાના છે અને સરસ ઉકળવા દેવાનું છે। જો આ હવે આપણો મસાલો બધો જ ઉકળી ગયો છે અને ટમેટું પણ સરસ પાકી ગયું છે। હવે આપણે એમની અંદર ધાણા ભાજી પણ ઉમેરી દઈશું, જેથી કરીને એમનો ટેસ્ટ એમાં બેસી જાય। જો ફ્રેન્ડ્સ, આપણો આ મસાલો એકદમ પાકી ગયો છે સરસ, તો હવે આપણે એમની અંદર દાળ ઉમેરી દઈશું।
હવે આ દાળને આપણે એકદમ ઉકાળવાની છે. એકદમ સરસ ફૂલ ઉકળી જાય અને સરસ આમ તેલ છૂટું પડી જાય અને મસાલો બધો જ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે આમને આમ જ ઉકાળવાની છે. જો ફ્રેન્ડ્સ, આપણી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે અને મસાલા પણ બધા જ ઉપર આવી ગયા છે અને સરસ જો તેલ પણ છૂટું પડી ગયું છે. આમને આપણે જેટલી પકાવીએ એટલા જ એ મસાલાની સુગંધ એમાં બેસી જાય છે, જેના લીધે એમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણી દાળ એકદમ ઉકળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને દાળને આપણે નીચે ઉતારી લઈશું. જો ફ્રેન્ડ્સ, આ દાળ મેં નીચે ઉતારી લીધી છે. હવે ગરમા ગરમ આપણે દાળ ભાત સર્વ કરીશું. તો તૈયાર છે આપણા રેસ્ટોરન્ટ કરતાં પણ એકદમ સરસ ટેસ્ટી એવા દાળ ભાત.